સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને સપ્તમ વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે સપ્તમ વિલાસની ભાવભાવના જોઈશું અને સાથે સાથે શ્રીનાથજીમાં અષ્ટયમ સેવાક્રમમાં શ્રીનાથજીના મંદિરનો સેવાક્રમ શું છે, તેની ભાવના શું છે, તેનું થોડુંક રસ દર્શન કરીશું અને સાથે સાથે રત્નપ્રભા વહુજી રચિત વિલાસનું પદ જોઈશું અને મુખિયાજીએ જે રચેલું છે તે વિલાસ પણ લઈશું અને સાથે સાથે વેણુનાદ રૂપી વલ્લભની વાણીમાં વલ્લભકુલના બાળકોના વચનામૃત થોડાક લઈશું અને સાથે વેણુ ગીતની કારિકા સુબોધિનીજીની જે કારિકા છે તે પણ થોડીક જોઈશું કે જે શ્રી મહાપ્રભુજીએ રચેલી છે. તો ચાલો આપણે શરૂ કરીએ સાતમો વિલાસ. આગળ આપણે જોઈ ગયા છીએ કે શ્રી વૃષભાન દુલારી પ્રભુના વિરહમાં ઝૂલ્યા કરે છે. ચંદ્રાવલીજીએ સ્વામિનીજીને કહ્યું, રાજ દુલારી, તમે નવવિલાસનું વ્રત કરો, 9 દિવસ ઉપવાસ કરી નંદનંદનને નિત નવી નવી સામગ્રી આરોગાવી પૂજન કરો તો તમારા મનના કોડ પૂરા થશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ નવરાત્રિમાં કોઈ બીજી દેવી કે દેવીનું પૂજન નહીં, પરંતુ ઠાકોરજીને મેળવવા માટે ઠાકોરજીને જુદી જુદી સામગ્રી આરોગાવવામાં આવે છે. ચંદ્રાવલીજીના કહેવાથી રાધાજી અને સખીઓએ નવવિલાસનું વ્રત કર્યું. આસો સુદ એકમે દરેકે માટીના 10 કુંડામાં જુદા જુદા જ્વારા વાવ્યા. પ્રતિદિન નવા નવા અંકુરો ફૂટે છે. એ અંકુરો ભાવના અંકુરો છે. નિત નવી નવી સામગ્રી તૈયાર કરી પ્રભુને ભોગ ધરાવે છે, પૂજન કરે છે. સાથે મળી જુદા જુદા વનોમાં ફરતા ફરતા પ્રિયતમના યશોગાન ગાતા દિવસો પસાર કરે છે. પ્રતીક્ષા પ્રભુની કરે છે. મિલનના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આતુરતા વધે છે. અને વૃષભાન દુલારીને વ્રત કરવાનું કહી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીને મળ્યા છે અને ઠાકોરજીને પણ આપ કહે છે કે સ્વામિનીજી આપશ્રીના મિલન માટે વ્રત કરી રહ્યા છે, માટે આપ વિજયાદશમીના રોજ જરૂર પધારજો એવી વિનંતી કરી આવ્યા છે. શ્રી ઠાકોરજીએ પણ પધારવાનું વચન આપ્યું છે. વ્રતનો છેલ્લો દિવસ છે. ચંદ્રાવલીએ ખાતરી આપી કે પ્રભુ જરૂર પધારશે. એમણે મને વચન આપ્યું છે. પ્રભુ આપણને જે વચન આપે તે પૂર્ણ કરે જ છે. એટલે આ બધું વર્ણન આપણે જોયું હતું. હવે સાતમા વિલાસ જે હરિરાય મહાપ્રભુજીએ રચેલો છે તે આપણે જોઈએ. સપ્તમ વિલાસ. વસ્ત્ર સોસની છાપાના, ખુલે બંધના, ઠાડુ વસ્ત્ર કસુંબલ કસુંબલ રંગનું ફેંટું, કતરા તથા ચમકની ચંદ્રિકા, આભરણ મોતીના, વિશેષ સામગ્રી, મેંદાની શિખોરી, બેસનની પકોડી, વિલાસ સ્થાન ગહેવરવન, મુખ્ય સખી કૃષ્ણાવતી. સપ્તમ વિલાસનું પદ. સાતો વિલાસ કિયો શ્યામાજુ, ગહેવર વન में मतो जुकीन, मुख्य कृष्णावती सहचरी, लघु लाघव अति ही प्रवीण, वन देवी है गुंजा कुंजा, पोहोपन गुहि सुमाल, चंद्रावली प्रमोदित, विहसत मुख ज्यों मनिया लाल, रचो खेल देवी ढींग युवती, कोक कला मनोज, अति आवेश भये अवलोकत प्रगटे मदन सरोज, को भुजधर कर चरण और को अंगो अंग मिलाय, कुंवर किशोर किशोरी रसिक मणिदास रसिक दुलराय. હવે આપણે રત્નપ્રભા વહુજી રચિત આ સાતમો વિલાસ જોઈએ કે જેના કારણે હરિદય મહાપ્રભુજીએ જે ભાવ દર્શાવ્યો છે તે આપણે સમજી શકીએ.
શ્યામા સાતમો વિલાસ કર્યો છે સાતમે રે, આવી ઘેવર વનમાં રમવાને વિલાસ, તેમાં મુખ્ય સખી કૃષ્ણાવતી છે સુંદરી રે. અહીં મુખ્ય સખી કોણ છે? તો કહ્યું છે કે કૃષ્ણાવતી છે અને સુંદરી છે એટલે ખૂબ જ સુંદર છે. સુંદરનો એક અર્થ થાય છે મન, કે જેનું મન ખૂબ સુંદર છે, ભાવ ખૂબ સુંદર છે. એ તો નાની તે પણ પરમ ચતુર વ્રજનાર, એ તો નાની છે તો પણ પરમ ચતુર છે. ચતુર કોને કહેવાય? એક પદ છે ને, ચતુરાઈ તાકી સાચી, તે પદનું અનુસંધાન અહીં લઈ શકાય. વનમાં વનદેવી જે પૂજી પૂરણ પ્રેમથી રે, વનમાં વનદેવીને પૂજી છે, ખૂબ જ શુદ્ધ ભાવથી પૂર્ણ પ્રેમથી પૂજી છે. એવી સુંદર ગૂંથી ફૂલડા કેરી માળ, એટલે ફૂલની માળા ગૂંથી છે. એટલે ફૂલ છે એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એટલે ફૂલની માળા ગૂંથીને ઠાકોરજીને ધરાવે એટલે બધા વ્રજ ભક્તો પ્રભુના કંઠે લાગી ગયા છે. ગુંજા પૂંજાના નિવેદ ધર્યા છે ભાવતારે, ચંદ્રાવલી મુસ્કાતી આનંદમાં ઉભરાય. ચંદ્રાવલીજી ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે, કારણ કે પ્રભુને મેળવવાનો આ માર્ગ ચંદ્રાવલીજીએ સૂચવ્યો છે. તે આપણે હમણાં જ જોયું કે ચંદ્રાવલીજીએ જ બધાને કહ્યું કે આપ બધા નવવિલાસનો વ્રત કરો. પછી આગળ કહે છે, સુંદર ખેલ કર્યો છે દેવી મંદિર પાસ મારે, ત્યાં તો પ્રગટ થયા છે કોટિક મનમથ રાય. દેવીનું મંદિર છે તેની પાસે ખૂબ જ સુંદર ખેલ કર્યો છે અને ત્યાં કોણ પ્રગટ થયું છે? તો કહે છે કોટિક મનમથ રાય. એટલે કોટી કામદેવનું પણ સૌંદર્ય જેની પાસે ઝાંખું પડે એવા મદન મોહનજી પ્રગટ થયા છે. કોઈ તો કર પકડીને હૃદયે રાખે પ્રેમથી રે, કોઈ તો ભુજભર ભેટી અંગ રહી લપટાય. ખેલે રસિક શિરોમણી નંદ કુંવરને રાધિકા રે, લીલા નિરખી હરખી દાસ રસિક ગુણ ગાય. અહીં જાણે લઘુરાસનું વર્ણન કરી રહ્યા હોય ને તેવું મનમાં પ્રતીતિ થઈ રહી છે, કારણ કે કહ્યું કે કોટિક મનમથ રાય એટલે મદન મોહન જે છે એ લઘુરાસનું સ્વરૂપ છે. એટલે જ્યારે ઠાકોરજીએ લઘુરાસ કર્યો એટલે ગોપીજનોને સૌભાગ્યમત થયો, એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા. પછી ગોપી ગીતનું વર્ણન આવે છે અને પછી ગોપીઓનો ભાવ જોઈને પ્રભુ ગોપીઓના હૃદયમાંથી જ ફરી પાછા પ્રગટ થાય છે. એટલે ઠાકોરજી ક્યાંય પણ ગયા નથી, પરંતુ આ ગોપીઓ બહાર શોધે છે અને ઠાકોરજી ગોપીઓના હૃદયમાં છુપાઈ ગયા છે. એવું પણ ક્યાંક વર્ણન મેં સાંભળ્યું છે કે ભગવાન સૌ કંટાળી જાય છે, થાકી જાય છે અને પછી કોઈને પૂછે છે કે હું ક્યાં છુપાઈ જાઉં કે કોઈ મને હેરાન જ ન કરે. એટલે અલગ અલગ વર્ણન આવે છે કે પર્વત પર છુપાઈ જાઓ, કૈલાસમાં છુપાઈ જાઓ. એટલે બધી જગ્યાએ મનુષ્યોએ સંશોધન કરીને ભગવાન ક્યાં છે તે જોઈ લીધું. પછી બ્રહ્માજીએ અથવા તો કોને કહ્યું એ ખબર નથી, પરંતુ ઠાકોરજીને કહ્યું કે આપ છે ને ભક્તના હૃદયમાં છુપાઈ જાઓ, કારણ કે ભક્ત બાહ્ય દ્રષ્ટિ કરશે પરંતુ પોતાના અંતરમાં દ્રષ્ટિ નહીં કરે, એટલે આપને કોઈ હેરાન નહીં કરે. એટલે પ્રભુ ક્યારે કંટાળ્યા હશે? જો આપણે લૌકિક માંગણીઓ કરશું, લૌકિક સાંસારિક વસ્તુ ઠાકોરજી પાસે માંગીશું તો ઠાકોરજી કંટાળી જશે. માટે આપણે કોઈ પણ પ્રકારની લૌકિક કામના કરવાની નથી. આપણે પ્રભુના સુખનો જ વિચાર કરવાનો છે. એટલે અહીં લઘુરાસનું વર્ણન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કહે છે કે કોટિક મનમથ રાય,
અને પછી આગળ કહે છે, કોઈ તો કર પકડીને હૃદયે રાખે પ્રેમથી રે. એટલે કે કોઈએ ઠાકોરજીનો હસ્ત પકડીને હૃદયે રાખ્યો છે, તો કોઈ તો ભુજભર ભેટી અંગ રહી લપટાય. તો કોઈ સખી ઠાકોરજીને ભેટી પડી છે, ગલબૈયા દીધા છે. આવા દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. આ લીલા નિરખીને નંદકુમાર ખેલે રસિક શિરોમણી નંદકુંવરને રાધિકારે. એટલે ઠાકોરજી અને સ્વામિનીજી આ રીતે ખેલી રહ્યા છે અને આવા દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આપણે મુખિયાજીનું નામ હું દર વખતે ભૂલી જાઉં છું. એટલે આપણે હમણાં જે વિલાસનો ભાવ સમજ્યા તે વિલાસ મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળાએ લખેલો છે. પહેલા તે લેવાઈ ગયો છે અને હવે રત્નપ્રભા વહુજીએ જે 7મો વિલાસ રચ્યો છે તે જોઈ લઈએ. સહિયર આજ પર્વ નિજ ધામ મારે, આ ગહેવર વન નિજ રમણ વિલાસ, તેમાં મુખ્ય કૃષ્ણાવતી રે. આ કૃષ્ણ રસા સૌ ભીંજ્યા મન, વન દેવી પૂજાને કારણે રે. એટલે અહીં કહી રહ્યા છે કે આ 7મો વિલાસ ગહેવર વનમાં થઈ રહ્યો છે, ત્યાં રમણ વિલાસ થઈ રહ્યો છે. તેની મુખ્ય સખી કૃષ્ણાવતી છે અને આ કૃષ્ણાવતી ભક્તિ રસમાં એવી તરબોળ છે કે બધાના મનને ભીંજવી દે છે. અને દ્વાદશ આભરણ તનમાં ધારણ કર્યા છે. ગુંજા કુંજા અતિ રસશું ભર્યા રે, આ શ્રીકર શોભે કંચન થાલ. દરેક વિલાસમાં કંચન થાળનું તો વર્ણન આવે જ છે, કારણ કે તાપ પણ છે અને આનંદ પણ છે. મોદ વિનોદે ચાલ્યા સુંદર રે, આ મનહર કામ કરું બલિહાર. લેતા હિંચ ચલિત હારાવલી રે, આ જલકે જડિત કરણ તાટંક, લટકે ગાય બજાવે તાનશુ રે. આ જાણે મદભર મત્ત ગયંદ, આવ્યા મંદિર દેવી પૂજવા રે. આ વિહસે મુખ છબી જ્યોત પ્રકાશ, ચંદ્રાવલી પ્રમોદિત સહુ યુથમાં રે. આ નંદ કુંવર શું વિવિધ વિલાસ, કોકલા રસ નિપુણ મનોજ શું રે. આ મસ્ત આવેશ ભર્યા સહુ મન, કોઈ ઉર પર લપટ્યા શ્યામ શું રે. આ કોઈ ભુજધારી કરતા રંગ, વિલસે અંક ભરે વ્રજ લાડીલો રે. આ નાના ભેદ કટાક્ષ સુજાન, કુમુદિની ચંદરી જાવે સર્વને રે. આ કોકિલ કલરવ કમનીય ગાન. હવે આપણે સૌપ્રથમ શ્રી સુબોધિનીજીની કારિકા છે તે લઈશું. સંસ્કૃત શ્લોકમાં જ છે. આપણે ભલે બહુ સમજાય કે ન સમજાય, પરંતુ શ્રી વલ્લભની વાણી છે એટલે એક વખત તો આપણે તેનો પાઠ કરીએ. વેણુગીત કારિકા. અષ્ટાદશે ગોપિકાના, માસક્તિર વર્ણ્યતે સ્ફુટા. વર્ણ્ય વર્ણક ભેદેન, ગોપાનામપી શોચ્યતે. પ્રવેશ બોધને તાસા, મદબોધાય નિરૂપ્યતે. તદ્ગુણેષુ પ્રસક્તાહિ તદાસક્તા ભવન્તિ. આસક્તિઃ પ્રેમ પૂર્વેવ, પ્રેમાપી હરિણા કૃતમ. ઉદ્બોધકમ ચ હરિણા કૃતમ નાન્યેન કેનચિત. આસક્ત્યા વર્ણનમ તસ્માत् વિદ્યાન્તે વર્ણ્યતે સ્ફુટમ. કાલાધિકો હરિશ્ચાત્ર પુરુષોત્તમ એવ ચ. ત્રયોદશ વિધા લીલા
तथा उक्ता पृथक् पृथक्। रसद्वयार्थं द्वितीयं वेणुपूरणमेक्तः स्वच्छन्दपादगमने हेतुश्चापि तथा परः। चतुर्भिः पीठिकैवं स्यात् षड्भिर्वेणोस्तु वादन। द्वाभ्यां भक्तेः प्रतिष्ठा च दोषः स्याद् वर्णनीयव्यथा। वैपरीत्यात् समाधान मन्यथा स्यात् तु दूषणम्। भगवता सह संलापो दर्शनं मिलितस्य च। चतुर्भिः पीठिकैवं स्यात् षड्भिर्वेणोस्तु वादन। द्वाभ्यां भक्तेः प्रतिष्ठा च दोषः स्याद् वर्णनेव्यथा। वैपरीत्यात् समाधान मन्यथा स्यात् तु दूषणम्। भगवता सह संलापो दर्शनं मिलितस्य च। आश्लेषः सेवनं चापि स्पर्शश्चापि तथाविधः। अधरामृतपानं च भोगो रोमोद्गमस्तथा। ततः कुजितानं श्रवणमाघ्राणं चापि सर्वतः। तदन्ति गतिर्नित्यमेवं तद्भावनं सदा। इदमेवेन्द्रियवतां फलं मोक्षोऽपि नान्यथा। यथान्धकारे नियता स्थितिर्नाक्ष्णोः फलं भवेत्। एवं मोक्षोऽपीन्द्रियाणि युक्तानां सर्वथा नहि। बाधकानां परित्यागे साधकानां न तद् भवेत्। गुणा माया च वैशार्थ मुपयुक्ता भवन्ति हि। अतो रसस्याभिनये चत्वारोऽर्था निरूपिताः। रसरूपसुगन्धानां प्रतिष्ठा त्रिषु निश्चिता। धर्म्याच्छादनबोधाय मायाप्यत्र निरूप्यते। वस्तुनिर्देशमात्रेण श्रोतॄणां काव्यत् रसः। रसवत् फलबोधाय प्रथमं पल्लवो मतः। शास्त्रार्थस्य परिज्ञानात् भावस्य कलिका भवेत्। ततस्तस्य च वैचित्र्यं पुष्पस्थानमिहोच्यते। अहोरात्रं वासना स्यात् तत आच्छादनं स्मृतम्। रसोत्पत्त्यर्थमेतावन् निरूपितमिति स्थितिः। आविर्भावे रसास्वादात् नृत्यं शोभा तनो भवेत्। अतोऽति गुप्तो भगवान् रसत्वं प्रतिपद्यते। हिरण्योऽप्यरसो गावः पक्षिणो नद्य एव च। मेघाश्चेति क्रमेणैव कृष्णैश्वर्यादिबोधकाः। ईश्वरः पूज्यते लोके मूढैरपि यदा तदा। निरुपाधिकमैश्वर्यं वर्णयन्ति मनीषिणः। वीर्यं देवेषु तत्रापि स्त्रीषु तत्रापि कामतः। सान्निध्ये पुरुषाणां च मूर्छा तेन ततो महत्। यशो यदि विमूढानां प्रत्यक्षासक्तिवारणात् स्वधर्मं योजयेत् तेषु तदा भवति नान्यथा। तामसा राजसाश्चान्ये गुणातीताश्च रूप्यते। वृन्दावनं गुणातीतं मुनयश्चापि पक्षिणः। गोवर्धनश्च तृतीयं गुणातीतमिह स्थितम्। तदरताश्चापि लोकेऽस्मिन् गुणातीता भवन्ति हि। श्रियो हि परमाकाष्ठा सेवकास्तादृशा यदि। ज्ञानोत्कर्षस्तदैव स्यात् स्वभावविजयो यदि। हरेश्वरण्योः प्रीतिः स्वसर्वस्वनिवेदनात्। उत्कर्ष चापि वैराग्ये हरेरपि हरिर्यदा। भक्त्या च तादृशत्वं च सा सेवा सेवकोचिता। આ રીતે અહીં વેણુગીતની કારિકાઓ આપેલી છે તે આપણે જોઈ. હવે સૌપ્રથમ
આપણે વેણુનાદરૂપી વલ્લભની વાણીમાં પોરબંદરવાળા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ચિમનલાલજી મહારાજશ્રીના વચનામૃત જોઈશું કે જેમાં ગોસ્વામી શ્રી વલ્લભજી મહારાજના એક સેવક માધવદાસ છે, તેમનો પ્રસંગ ખૂબ જ સુંદર છે. કૃપાપાત્ર માધવદાસ સંવત 1960 આપ શ્રી ગણોદ પધારેલા. ભોજન કરીને મેળી ઉપર બિરાજી ગ્રંથ વાંચી રહ્યા હતા ત્યારે આણંદજીભાઈ મુખિયાજીએ વિનંતી કરી કે જે શ્રીનું પુસ્તક છે આપે આજ્ઞા કરી. કૃષ્ણગઢના રાજા નાગરીદાસજીએ છેલ્લી દશામાં રાજપાટ છોડીને વ્રજવાસ કર્યો હતો. વ્રજમાં શ્રી ઠાકોરજીના લીલા સહિત જેવા દર્શન થયા તેવા અનુભવના પદો અને કાવ્યોની રચના કરી છે. તેના સંગ્રહનું નામ છે નાગર સમુચ્ચય નામનું પુસ્તક છે. મુખિયાજીએ વિનંતી કરી, કૃપાનાથ, આજકાલ એવા ભગવદીઓ હશે ખરા? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે સંવત 1956ની સાલ પછી અમને ખાસ જોવામાં આવ્યા નથી, પરંતુ જયપુરમાં અમારા પિતૃચરણ શ્રી વલ્લભજી મહારાજના સેવક માધવદાસ નામના વણિક વૈષ્ણવ હતા. તેઓ ઉચ્ચ કોટીના ભગવત ભક્ત હતા. તેઓ એક શ્રાવક વણિકને ત્યાં મુનિમગીરી કરતા. તેમણે શેઠ સાથે એવો કરાર કરી રાખ્યો હતો કે ગમે તેવો કામનો પ્રસંગ હોય પણ તે 2 વખત રેલગાડીના સમયે મારે સ્ટેશને જવું પડશે. મારો તે સમય હું ચૂકીશ નહીં. એ પ્રમાણે માધવદાસ બંને વખત રેલગાડીના ટાઈમે સ્ટેશને અચૂક પહોંચી જતા અને જે વૈષ્ણવ યાત્રા કરવા જતા હોય તેને આગ્રહ કરીને પોતાને ઘેર તેડી લાવતા. પછી તેને ખૂબ જ ભાવથી પ્રસાદ લેવડાવતા અને સાથે બાંધી પણ આપતા. વૈષ્ણવ ગોકુલ જવાના હોય તો તેમની સાથે શ્રી ગુરુદેવને કાંઈ ને કાંઈ ભેટ મોકલાવીને પોતાના દંડવત પહોંચાડતા. અમારે ત્યાં શ્રી મદન મોહનલાલજી માટે આરસની ચોકી છે, તે અને બીજી કેટલીક ચડાવદાર ચીજો એમણે મોકલાવી છે. અમારા પિતાશ્રીને એમણે એક કિંમતી શાલ મોકલાવેલી જે ઘણી પુરાણી થઈ ગઈ છે, પણ વર્ષમાં 1-2 વાર એમની આડીથી અમે ઓઢીએ છીએ. જ્યારે એમનો અવસાન સમય આવ્યો ત્યારે એમના શેઠાણી એમની ખબર કાઢવા આવ્યા. તબિયતના સમાચાર જાણ્યા. પછી એમણે માધવદાસને પૂછ્યું કે માધવદાસ, કાંઈ ઈચ્છા છે કે જરૂરિયાત હોય તે કહો. એટલે માધવદાસે કહ્યું, મારે બીજી કશી ઈચ્છા નથી, પણ મારા શ્રી ઠાકોરજીનો નિત્યનો 2 રૂપિયાનો ખર્ચ છે, તે તમે ચલાવો તો ઠીક. શેઠાણીએ કહ્યું કે માધવદાસ, તમે અમારું મુનિમપણું કર્યું, તેમાં જો તમે રૂપિયાનો સંગ્રહ કર્યો હોત ને તો આજે તમારા પાસે સહેજે લાખ રૂપિયા હોત. શેઠાણીની વાત સાંભળીને માધવદાસ જરા હસ્યા અને કહ્યું, માજી, એ રૂપિયાની મૂડી પ્રથમથી જ મેં ઠેકાણે મોકલી દીધી છે. હવે ત્યાં જઈને તેનો ઉપયોગ કરીશ. તમારાથી ન બને તો મારા શ્રી ઠાકોરજીને, મારા શ્રી ગુરુદેવને ત્યાં પધરાવજો. માધવદાસની આ ઉચ્ચ ભાવનાનો અનુભવ કરતા શેઠાણીના નેત્રોમાં જલ ભરાઈ આવ્યા. એમણે ગદગદ કંઠે કહ્યું, માધવદાસ, ધન્ય છે તમારી ધર્મ ભાવનાને. તમે તમારી પાસે કાંઈ પણ સંગ્રહ ન કરતા ધર્મ રસ્તે બધું અંગીકાર કરાવી દીધું. શ્રી ઠાકોરજીની લેશ માત્ર ચિંતા ન કરશો. એ સંબંધીનો ખર્ચ તમે કહો છો તેવી રીતે ચલાવીશ. આવા તે માધવદાસ શ્રીજીના અને શ્રી ગુરુદેવના કૃપાપાત્ર ભગવદીય હતા. અમોએ એમને સારી રીતે જોયેલ છે. હવે એક ખૂબ જ સમજવા જેવું, અત્યારે આપણા જીવનમાં કંડારી લેવા જેવો પ્રસંગ છે કે સમયને સમજો. સમયને સમજો. એક વખત આપ શ્રી ધોરાજી પધાર્યા હતા. મુકામ ઉપર બિરાજતા હતા ત્યારે મોહનભાઈ દંડવત કરવા આવ્યા. એમની સામું જોઈને આપશ્રીએ પૂછ્યું, મોહનભાઈ, તમે દર્શન કરવા નિયમિત જાઓ છો? એટલે મોહનભાઈએ હાથ જોડીને કહ્યું, ના, જે
કામધંધાને લીધે સમય મળતો નથી, એટલે નિયમ સચવાતો નથી. મોહનભાઈનો ઉત્તર સાંભળીને આપશ્રીએ આજ્ઞા કરી. મોહનભાઈ આખા દિવસમાં એક સમયના દર્શનનો અને સેવા સ્મરણનો નિયમ તો વૈષ્ણવોએ રાખવો જ જોઈએ. આમ કહીને આપશ્રીએ એક દ્રષ્ટાંત આપ્યું. એક કઠિયારાએ એવો નિયમ રાખ્યો હતો કે સવારમાં સમુદ્રને નમન કર્યા પછી જ કામ ધંધે વળગવું. આમ કરતા કેટલોક સમય ગયો ત્યારે સમુદ્રને દયા આવી. સમુદ્રે પોતાના તરંગ દ્વારા કઠિયારાને એક મૂલ્યવાન મણી આપ્યો, પણ કઠિયારો મણીને ઓળખી શક્યો નહીં, એનું મૂલ્ય જાણી શક્યો નહીં. એને એમ કે સમુદ્રે મને વજન કરવાનો પથ્થર એટલે કે તોલું આપતું છે, લાવને શાક માર્કેટમાં કોઈને આપીને એનું શાક લઈ આવું. આમ વિચાર કરીને તે શાક માર્કેટમાં ગયું. એક ઠેકાણે એના એક શેર બેંગન કહ્યા, બીજે પૂછ્યું તો 2 શેર કહ્યા. જેમ જેમ તે આગળ પૂછતો ગયો તેમ તેમ સામાન્ય પથ્થર તોલું સમજતો હતો તે મણીનો ભાવ વધતો ગયો. હજી પણ આનો ભાવ કંઈક વધારે આવશે એમ માનીને કઠિયારો અનાજ મંડીમાં દાણા માર્કેટમાં ગયો. અહીં પણ એક પછી એક વેપારી એનો ભાવ ચડાવતા ગયા. તેમ તેમ કઠિયારો આગળ વધતો ગયો. કોઈ પ્રામાણિક માણસે એની પાસેનો મણી જોઈને કહ્યું, ભાઈ આ તો મણી છે, ઝવેરી વિના એની સાચી કિંમત કોઈ નહીં કરી શકે, માટે તું ઝવેરી બજારમાં જા. આથી કઠિયારો ઝવેરી બજારમાં એક ઝવેરીની દુકાને ગયો. મણી બતાવતા ઝવેરીએ કહ્યું કે આની કિંમત મારાથી થઈ શકે એમ નથી, પણ તારી ઈચ્છા થાય તો આ મણીને બદલે કાલે સવારથી તે ઠેઠ સાંજ સુધીમાં તું અને તારી સ્ત્રી મળીને તમારાથી લઈ શકાય એટલું અનાજ, કાપડ, સોનું, ચાંદી વગેરે માલ લઈ જજો. કઠિયારે એની વાત કબૂલ કરી. તે ઘેર આવ્યો. સ્ત્રીને બધી વાત કરીને કહ્યું કે કાલે આપણે ઝવેરીને ત્યાં જોઈતો માલ લેવા જવું છે. સ્ત્રીએ કહ્યું કે આપણા ઘરમાં ગાસડી બાંધવાની પછેડી નથી, તે શેમાં લાવશું? કઠિયારો કહે, પડોશીને ત્યાંથી માગી લાવશું અને તેના ભાડામાં એક ગાસડી માલ તેને ત્યાં નાખી આવશું. કઠિયારાના કહેવાથી તેની સ્ત્રી પડોશમાંથી પછેડી માગી લાવી. બીજે દિવસે સવારમાં બંને જણા ઝવેરીને ત્યાં ગયા અને તેને મણી આપ્યો. એટલે શેઠે મુનિમને ચાવીનો ઝુમખો આપીને કહ્યું કે આપણા માલ ભરેલા ઓરડા ખોલી આપો. સાંજ સુધીમાં બંને જણા જેટલો માલ લઈ શકે તેટલો લઈ જવા દેજો. સૂર્યાસ્ત થઈ ગયા પછી કાંઈ લેવા દેશો નહીં. ઓરડા તરફ જતા મુનિમે કઠિયારાને પૂછ્યું, તમારે શું લઈ જવું છે? કઠિયારો કહે, પહેલા બધું દેખાડો. મુનિમે અનાજ, કાપડ, ધાતુ વગેરેના ઓરડા એક પછી એક ખોલી આપ્યા. કઠિયારો એક ઓરડાનો માલ જોઈ બીજામાં જાય, વળી લોભ લાગે એટલે ત્રીજામાં જાય, પણ લોભને લીધે આ લવ કે તે લવ એમ થાય, પરંતુ કોઈ પણ ચીજ લેવાનો નિશ્ચય ન થાય. આમ બધા ઓરડામાં અનિશ્ચિત મને ફરતા સાંજ પડી ગઈ. સૂર્ય અસ્ત થઈ ગયો, પણ નિર્ણય ન લઈ શકતા તેઓ કોઈ વસ્તુ લઈ શક્યા નહીં. મુનિમે આવીને બધા ઓરડાને પાછા તાળા લગાવી દીધા અને કહ્યું કે ચાલો બહાર નીકળો. કઠિયારાએ કહ્યું, પણ અમે હજી કંઈ લીધું નથી ને. મુનિમ કહે, સૂર્ય અસ્ત થઈ ગયો, તે સાથે આપણો કરાર પણ પૂરો થઈ ગયો. બંને જણા અફસોસ કરતા ઘેર આવ્યા. પાડોશીને પછેડી આપવા ગયો એટલે એણે કહ્યું, લાવો ભાડું. પણ જ્યાં પોતે જ ખાલી હાથે પાછો આવ્યો ત્યાં ભાડું ક્યાંથી આપે? આ વાત શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહી. આ પ્રસંગ કદાચ ગોકુલનાથજી હાસ્યામૃતમાં આવે છે. શ્રીનાથજી ત્યારે ભટ્ટજીએ કહ્યું, કૃપાનાથ, આમાં હું કંઈ સમજ્યો નહીં. કઠિયારો કોણ, સમુદ્ર કોણ, મણી કોણ, ઝવેરી કોણ અને પછેડી આપનાર કોણ? તે કૃપા કરીને
સમજાવો તો સમજાય. એટલે શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી કે કઠિયારો તે જીવ, સમુદ્ર તે શ્રી મહાપ્રભુજી, મણિ તે શ્રી ઠાકોરજી, કૃપા સમુદ્ર રૂપ શ્રી મહાપ્રભુજીએ શરણે જે જીવ જાય તેના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ભક્ત ચિંતામણી રૂપ શ્રી ઠાકોરજી પધરાવી આપે. પણ જેમ કઠિયારાએ મણીને ન ઓળખ્યો તેમ માયાની ઝંઝાળમાં પડેલો જીવ શ્રી ઠાકોરજીને ઓળખતો નથી, એટલે જ્યાં ત્યાં તેની કિંમત કરાવે છે. ઝવેરી તે ભગવત ભક્ત, તેને શ્રી ઠાકોરજીનું દર્શન થાય કે તરત જ ઝવેરીની જેમ સર્વસ્વનું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય. કઠિયારાથી આખા દિવસમાં કાંઈ લઈ શકાયું નહીં. તેનો મર્મ એ કે જીવની આખી જિંદગી પૂરી થઈ, સાંજ પડી ગઈ તો પણ ભગવાન નામ કે ભગવત સેવા સ્મરણ કાંઈ થઈ શકતું નથી. કઠિયારો પાડોશીની પછેડી માંગી લાવ્યો, પણ ઠરાવ પ્રમાણે તેનું ભાડું આપી ન શક્યો. તેનો ભાવાર્થ એવો છે કે જીવે માતાના ઉદરમાંથી બહાર નીકળવા માટે પ્રભુની પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આમાંથી છોડો તો હું આપનું સેવા સ્મરણ કરીશ. પણ કઠિયારાની પેઠે કોઈ પૂરો કરી શક્યો નહીં. દિવસ પૂરો થઈ ગયો અને તેનાથી કાંઈ લઈ શકાણું નહીં. તેમ કામ ધંધામાં આપણી જિંદગી વહી જાય છે, પણ સેવા સ્મરણ દર્શનનો નિયમ સચવાતો નથી. માટે જે અમૂલ્ય સમય મળ્યો છે તેને સમજો, વ્યર્થ જવા દેશો નહીં. આ રીતે આ પ્રસંગ અહીં વિરમે છે. હવે આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી જે ભાવ જોવાના હતા તે જોઈ લઈએ. દિનભર આપણે અષ્ટયામ સેવાક્રમમાં શ્રીનાથજી મંદિરમાં सेवक एवं सेवकन की विशेषता विषय जोवाना छिए। प्रातः शंखनाद के 2 घंटा पूर्व गागर आवे की खबर जाए, अर्थात प्रचारगण को सेवा आरंभ की सूचना होय। वह बैठक में गादी जी को, बड़े मुखिया जी को एवं कोई गोसाई बालक श्रृंगारी होय ताकू गागर आवे की सूचना भेजी जाए। सेवा की अधिकारदात्री माँ यमुना महारानी है, तासो सर्वप्रथम जमुना जी के पधरावे की सूचना गागर आवे की होय है। यमुनाष्टक के 8 श्लोकन की व्याख्या के आधार पर ये सेवा अधिकारी सेवक होय तासो सूचना होय। 1 सेवा उपयोगी दे, 2 तल्लीला अवलोकनत्व, 3 तद रसानुभवत्व, 4 सर्वात्म भाव, 5 भगवत वशीकरणत्व, 6 भगवत प्रियत्व, 7 भक्ति दातृत्व અને 8 भगवत रस पोषकत्व। या प्रकार प्रत्येक सेवक में मैया यमुना जी द्वारा ये अष्ट भाव न होय तब तक सेवा सुख न मिले। तासो गागर पधरावे, जमुना जी के सेवा में पधरावे की सूचना जाए। ये सूचना तिन्ही क्यों जाए? ताको उत्तर। 1 राजस रूप सो गादी जी में आचार्य वल्लभ तथा तिलकायत को प्रमाण रूप सो। 2 सहचरी प्रधान सखी तामस बड़े मुखिया प्रमेय रूप सो। અને 3 श्रृंगारी साधन रूप सात्विक और सफल रूपा सेवक वर्ग तत्त सेवा अधिकारी की सूचना पहुंचते ही सेवा में संलग्न हो जाए। सेवक वर्ग सखी भाव तथा अप्रस 4 है। तत्त सेवा अधिकारी की 4 युद्धाधिपन की सेवा रूप है। 1 छे सखी, शाकघर की अप्रस, कुंजलीला अधिकारी यमुना महारानी स्वरूपा। 2 छे आली सखी, प्रचारक की अप्रस, निकुंज लीला अधिकारी ललिता जी के स्वरूप सो। 3 छे प्रिय सखी, भीतरिया मुखिया आदि चंद्रावली जी की ओर सो निविड़ निकुंज लीला अधिकारी। 4 छे प्रेष्ठ सखी, आज्ञा बिगर स्वामिनी जी के स्वरूप अधिकारी निवृत्त निकुंज लीला अधिकारी। इनकी अंतरंगवर्ती 8 सहचरी जो इनको परिकर कहो जाए, उनमें
8, 12, 16 है। वही परचारक तथा अन्य सेवक वर्ग है। परिकर या प्रकार है। હવે સખીઓના પરિકર દર્શાવે છે। લલિતાજી કો પરિકર સૌરભ, રતિકલા, રત્નપ્રભા, મન્મથ મોદા, હંસી, ચિત્રલેખા, કુંજરી, શશિકલા, સુંદરી, રસાલિકા, મધુરા, નૃત્યકેલી, કુમોદિની, રૂપા, રંગા, મધુવેની, બહુલાખિની, વિરજા, રસભદ્રા એટલે કુલ 17 છે। એટલે આ લલિતાજીનો પરિકર છે। આપણે 84-252 વૈષ્ણવની વાર્તાનું પુસ્તક વાંચતા હોઈએ તો તેમાં ભાવ પ્રકાશમાં આવતું હોય છે કે આ લલિતાજીથી પ્રગટ્યા છે કે આ સખીના ભાવરૂપ છે। એટલે તેમાં આ બધા નામ આવતા હોય છે અને જેવા નામ તેવા ગુણ પણ પ્રકટ થતા હોય છે। એટલે આપણે જ્યારે વાર્તા વાંચીએ તો તે જે સખીનું નામ હોય તેના ગુણને પણ ધ્યાનમાં રાખવાનું, કારણ કે એ વાર્તામાં એ ગુણ દર્શાવાતો હોય છે। પછી છે વિશાખાજી કો પરિકર ગતિ ઉતાલિકા, ગુણચૂડા, સુરસેની, કામલતા, તલકીની, કંદર્પા, સુગંધિની, માહિની, કેતિકી, રંગહંસા, રસ તરંગીની, સરોવરી, ગુણચૂડા દ્વિતીય। પછી છે યમુનાજી કો પરિકર શ્યામા, કૃષ્ણા, કૃષ્ણ આવેશની, ઈશ્વરી, રસાલિકા, રસપ્રકાશિકા, કાવેરી, છબીધામા, મનોહરા। એટલે આ યમુનાજીનો પરિકર છે। દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં કૃષ્ણ આવેશની આવે છે કે જે દાસીનું નામ હોય છે અને એ વાર્તામાં આપણે જોઈ શકીએ છીએ કે એમને સતત કૃષ્ણનો આવેશ રહે છે। અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનું નામ અમે તે ઉપરથી જ રાખ્યું છે। ત્યારબાદ છે ચંદ્રાવલીજી કો પરિકર ચંદ્રલતા, ચંદ્રિકા, શુભાનના, કમલા, કુરંગાક્ષી, ચતુરા, મેના। ત્યારબાદ છે રાધાજી કો પરિકર પ્રેમ મંજરી, કલકંઠી, મધુરેક્ષણા, મલ્લિકા, વ્રજવિલાસિની, કૃષ્ણાવતી, મોહિની, કેલિની, સુગંધી, શીલા, લીલા। હવે જો અહીંયા બે નામ આવ્યા છે કે જે મને અત્યારે ખબર છે। કૃષ્ણાવતી તો આજે આપણે સાતમા વિલાસની ભાવના જોઈ રહ્યા છીએ તેમાં કૃષ્ણાવતી મુખ્ય સખી છે જે રાધિકાજીના પરિકરમાં આવે છે। અને બીજું છે મધુરેક્ષણા। તો મધુરેક્ષણાનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ। નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં એ પ્રસંગ આવે છે। એટલે કે જ્યારે ગોપીજનોને સૌભાગ્યમત થયો ત્યારે પ્રભુ એક સખીને સાથે લઈને પધાર્યા હતા। તે આ મધુરેક્ષણા હતા અને મધુરેક્ષણાને પણ સૌભાગ્યમત થયો એટલે તે લટકી ગયા ઝાડની ડાળ પર। એટલે અહંકાર કરીએ તો એવી રીતે આપણે લટકી જઈએ એવો ભાવ કાલીદેવી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યો હતો। એટલે એ મધુરેક્ષણાનો પ્રસંગ પણ ખૂબ જ સુંદર છે। એટલે એ શ્રી રાધિકાજીના પરિકરના સખી છે। તો આપણે નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં આપણે જોઈએ છીએ કે એટલે સ્વામીજીને વિરોધ થાય છે કે મધુરેક્ષણા તને ઠાકોરજી સાથે લઈ ગયા હતા તો તારે તો ધ્યાન રાખવું હતું, અમે જે ભૂલ કરી તે પણ શા માટે કરી। એટલે આ મધુરેક્ષણાને તાપ થાય છે કે હવે જ્યારે હું પ્રભુનું મિલન શ્રી સ્વામિનીજી સાથે કરાવું ત્યારે જ મને શાંતિ મળે, ત્યારે જ હું જંપીશ એમ। એટલે લીલાના મધુરેક્ષણા ભૂતલ પર નારાયણદાસ બ્રહ્મચારી થયા એ તેમની વાર્તામાં આવે છે। અને જ્યારે નારાયણદાસ બ્રહ્મચારી ઠાકોરજીને ખીર ધરે છે તો ખીર ગરમ ગરમ ધરી નથી હોતી, પરંતુ એમના મનમાં તાપ છે, કારણ કે સમાચાર મળ્યા કે મહાપ્રભુજી પધાર્યા છે। એટલે એમને મહાપ્રભુજીનું મિલન ઠાકોરજી સાથે કરાવવું છે, કારણ કે મહાપ્રભુજી ગોલોકમાં સ્વામિનીજીનું સ્વરૂપ છે। એટલે પ્રભુ આ ગરમ ખીર આરોગીને એ દર્શાવી રહ્યા છે કે હું તારા તાપમાં હું પણ તપું છું। એટલે ખીર ગરમ ધરી ન હતી, પરંતુ નારાયણદાસ બ્રહ્મચારીના હૃદયમાં જેટલો તાપ હતો
કે તેના કારણે ખીર ગરમ થઈ ગઈ એવું વર્ણન આવે છે। अतः आपके सब स्वरूप प्रचारक तथा अन्य सेवक वर्ग यहाँ में आवे हैं। वे असंख्य व्रज भक्तन के समुदाय की भावना सो सेवा होत है। आ रीते आजनो सत्संग આપણે અહીં વિરમાવી રહ્યા છીએ અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપે દર્શાવેલા ભાવને અમે રંચક પણ સમજી શકીએ અને અમારા ભાવની વૃદ્ધિ કરી શકીએ। જય શ્રી કૃષ્ણ।